નમસ્કાર દર્શક મિત્રો, એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત પાકિસ્તાનની લડાઈ અટકાવવાનો ટ્રમ્પે ફરી દાવો કર્યો છે. ખૂબ ગૌરવની વાત છે. બંને દેશો ન્યુક્લિયર પાવર હોવાથી જોખમ ઊભું થયું હોવાથી પણ આ વાત કરી છે. સીઝ ફાયરને લઈને પોતાની કોઈ પણ ભૂમિકા નહીં હોવાનું કહ્યા પછી યુટર્ન. પહેલગામના આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરીને પાઠ ભણાવ્યો હતો. 4 દિવસ ચાલેલી કાર્યવાહી પછી કાર્યવાહી અટકી ગઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મેસેજ કરીને યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ અટકાવવાનો જશ પણ લીધો હતો. ખાસ કરીને બંને દેશો ન્યુક્લિયર પાવર હોવાથી જોખમ ઊભું થયું હોવાથી પણ વાત હતી. ત્યાર પછી વિવાદ થતાં સીઝ ફાયરને લઈને પોતાની કોઈ જ ભૂમિકા નહીં હોવાની ટ્રમ્પે સ્પષ્ટતા કરવી પડતી કે જોકે હવે ફરી ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું હતું. મને લાગે છે પરમાણુ આફત આવી શકે તેમ હતી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે આ સોદા પર મને ગૌરવ છે. આના લીધે જ અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે કામ કરી રહ્યા છીએ.